નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધુઆંધાર ઇનિંગ। ભારે મેઘમહેરના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારનું નિવેદન આવ્યું સામે। નમસ્કાર, હું તેજસ પરમાર, કલેક્ટર સુરત। ભારતના હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર જિલ્લામાં 2 તારીખથી 4 તારીખ સુધી ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। જેના અનુસંધાને અત્યારે આજની સ્થિતિએ જોઈએ તો ચોમાસામાં જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ અત્યારે 228 મીમી નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ અંબિકા તાલુકામાં 389 mm, પલસાણામાં 362 mm, મહુવામાં 352 mm, બારડોલીમાં 309 mm અને ઉમરપાડામાં 298 mm આ વરસાદ ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી એટલે આજની 10 વાગ્યાની પરિસ્થિતિ મુજબ છે। છેલ્લા 24 કલાક અને 48 કલાકમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે। અત્યારે આમ જોવા જઈએ તો કોઈ ભયજનક સપાટી ઉપર કોઈ પણ આપણી નદી કે ડેમ કે જળાશય નથી અને હાલમાં કોઈ પૂર જેવી પરિસ્થિતિ પણ અત્યારે જિલ્લામાં કોઈ જગ્યાએ નથી। તેમ છતાં પણ આપણે સતત જળાશયો અને નદીના જળસ્તર ઉપર સતત આપણે દેખરેખ રાખી રહ્યા છીએ। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ સ્થિતિ સર્જાઈ હતી, જેના ઉપર પણ અત્યારે અલગ અલગ સંબંધિત વિભાગ દ્વારા તેના માટેની કામગીરી કરવામાં આવેલી છે। હજુ સુધી કોઈના સ્થળાંતરની જરૂર આપણને પડી નથી। કેટલાક કાચા મકાનોને નુકસાન થયું છે, એ સિવાય કોઈ જાનહાનિ મોટી કે વ્યાપક નુકસાનનું નોંધાયેલ નથી। તૈયારીની વાત કરીએ તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે। તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। એ સિવાય સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, કામરેજનું ERC સેન્ટર તેમજ તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે। તમામ લાઇન વિભાગ, R&B, વીજળી વિભાગ, સિંચાઈ તમામ સાથે અત્યારે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ જો જરૂર પડે તો તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓની કોન્ટેક્ટ ડાયરેક્ટરી પણ તૈયાર રાખવામાં આવેલ છે। હું સુરતના તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે। નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખે। અને કોઈ પણ ઇમરજન્સી કે મુશ્કેલી હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરે। સુરત ડિસ્ટ્રિક્ટનો જે હેલ્પલાઇન નંબર છે એ 1077 છે, જે ઇમરજન્સી સિચ્યુએશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ। એટલે અત્યારે હાલ ભારે વરસાદ અલગ અલગ તાલુકામાં નોંધાયેલો છે, પરંતુ અત્યારે કોઈ ભયજનક અત્યારે કોઈ પરિસ્થિતિ નથી અને વહીવટીતંત્ર તૈયાર છે અને કંઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો અમારું સમગ્ર તંત્ર મદદ કરવા માટે તૈયાર છે। જય હિન્દ।